ફૂટેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદના એસજી હાઈવે પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ભાજપના મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું। લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। ભાજપ અને તમામ પક્ષો જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ભાજપ પક્ષે ગુજરાતમાં તમામ માહિતી એક સેન્ટરથી મળે તે હેતુસર અમદાવાદમાં મીડિયા સેન્ટરની શરૂઆત કરી। મીડિયા સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ નેતા સીઆર પાટીલે મીડિયાને સંબોધન કર્યું હતું। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં અમે ગુજરાતમાં 26માંથી 26 સીટ બેઠક પર જીત મેળવીશું। અમે 2 વખત 26માંથી 26 બેઠક જીત્યા છીએ। આ વખતે અમે દરેક સીટ 5 લાખના માર્જિનથી જીતીશું તેવો અમને પીએમ મોદી સાહેબ પર વિશ્વાસ છે, કારણ કે આપણે સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની ભારતના વિકાસમાં વધારો થયો છે। મોદી સાહેબે 50 કરોડ લોકોના સુખાકારી માટે અનેક કામ કર્યા છે। દેશમાં સૌથી મોટી યોજના શરૂ કરી છે અને એક દિવસમાં 15 એરપોર્ટ પણ ઊભા કર્યા। જ્યારે તેમના વતન ગુજરાતમાં આરોગ્યમાં 10 લાખની વ્યવસ્થા કરી અને ખેડૂતો માટે પણ કામ કર્યું છે। આજે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા થાય છે, જેથી તેઓ પોતાની સામાન્ય આર્थिक समस्या दूर कर सके। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।